શાસ્ત્રમાં એક વખત વાંચેલું કે પશુઓમાં પડી એક તકરાર, એવું એક વાક્ય સાંભળેલું કે બધા ભેગા તેમાં તકરાર થયેલી હતી. એમાં આપણે અહીંયા પણ અત્યારે એક તકરાર થઈ પડી. સારું થયું કે એમના હાથમાં હથિયાર નહોતા, નહીં તો એક એકને બરોબર સરખા કરી નાખત. પણ દરેકને પોતપોતાની રુચિ અનુસાર કરવું એ ગમે છે. વસ્તુ તો મહારાજે પણ કહ્યું કે મોટા મોટા આચાર્યો થયા પણ હવે પોતાની રુચિ અનુસાર ગયા છે, પોતે ભગવાનને સમજવામાં. અને આ બાબતની અંદર મહારાજે વચનામાં કહ્યું કે પોતાની રુચિ અનુસાર એમને પોતાનું પ્રતિપાદન કર્યું, સિદ્ધાંતો સ્થાપ્યા છે. પણ શ્રીજી મહારાજે બધાથી જુદો અને વ્યવસ્થિત રીતે બધાને માન્ય એવો સિદ્ધાંત આપ્યો કે દરેકને માન્ય થઈ શકે એવો. એમ આ બાબતની અંદર પણ ત્રણેય ભાઈઓએ જુદી જુદી રીતે વાત કરી અને મને પાછા કહી ગયા તમે મારા પક્ષમાં વાત કરજો, પેલો કે મારા પક્ષમાં વાત કરજો. એટલે આ વળી પાછું આપણે અહીંયા જેમ ચાલે છે વાંચ્યું છે કે મારા પક્ષ રાખવા માટેની વાત, એટલે કંઈક લોન્ચ આપી જાય. એટલે એવી રીતે પણ દરેકની ઈચ્છા છે કે મારો પક્ષ રાખજો. પક્ષ આપણે ભગવાનનો છે, સંતનો છે. એટલે આ બધાએ બહુ સારી રીતે આપણે તો આ એક જેમને રજૂઆત કરી છે કે આપણે બધાએ સમજવા માટેની વાત કરી, કારણ કે બધા સત્સંગી છે અને સત્સંગ રીતે એ બધી વાત સમજે છે કે પૂજા પણ કરવી, નિત્ય સભા કરવી જોઈએ, પૂજા પણ કરવી જોઈએ અને ટીવી પણ જોવી ના જોઈએ. ત્રણેય વસ્તુ આપણે બરોબર જ છે. એટલે ત્રણેય જે કરે એ ઉત્તમ વસ્તુ. આપણે સૌથી ઉત્તમ વસ્તુ એ કે ત્રણેય વસ્તુ કરવી. આપણે પૂજા પણ કરવી, નિત્ય સભા પણ કરવી, કારણ કે એ વાત તો આપણે કરવાની છે. પૂજા મારા શ્રીજી મહારાજે કહ્યું છે કે પૂજા દરરોજ કરવી, કે ભગવાનની પૂજા કરે છે પછી આપણી પેટ પૂજા કરવાની ગઈ. સવારે ઉઠીને પહેલી પૂજા ન કરીએ તો પછી આપણે ભગવાન રાજી ન થાય. એટલે એ પણ પૂજાને માટે જે સત્સંગી કે ભગવાનના ભક્ત થયા છે એને સવારે ઉઠીને નિત્ય પૂજા હંમેશા થવી જ જોઈએ, કરવી જ જોઈએ. હજુ કેટલાક ભાઈઓને આ બધું મન બેસતું નથી, બહાર જવું પડે, ત્યાં બધું ફાવે નહીં, આમ છે તેમ છે, ઘણા જાતના વિચારો આવે. પણ આપણે બહાર જઈએ છીએ ત્યારે બીજો સામાન પણ લઈ જઈએ છીએ, હજામત કરવાનું પણ લઈ જઈએ છીએ ને. હજામતનું પહેલું લઈએ છીએ, સૌથી પહેલું સંભાળી એને મૂકીએ કે ત્યાં જઈશું તો હજામત કરવા માટે કરવું પડે. એટલે પેલા મહેમાનને ત્યાં જઈશું, જ્યાં ઉતરીશું ત્યાં એને ફાવશે નહીં ફાવે, ગમે નહીં ફાવે એવો કોઈ વિચાર જ નથી આવતો. અગર કંઈક બીજે આપણે ગમે ત્યાં ઉતરીશું તો પણ અગવડ સગવડ પડશે એનો વિચાર કરતા જ નથી, પણ લઈ જઈએ છીએ કે હજામત કરવા માટેનું. એમ સ્વામી કે પૂજા કદાચ લઈ જઈએ તો એનો શું વાંધો છે? જો હજામતને યાદ કરીને મૂકી દેતા હોય, એ પોતાના સગાને ત્યાં ગયા હોય, સવારે ઉઠીને તરત જ દાઢી કરવા બેસીએ અને બ્રશ લગાવીએ, હાબુ બાબુ લગાવીએ તો એના આપણે જેને ત્યાં જેને ખોટું લાગે ખરું. ભૂલતો ના હોય તો આપણને સગવડ આપે કે લો તાર તમે બજાર હું તને આપું હજામત કરવાનું સાધન. અરે હજામત કરવા માટેની જો વાત આપણે બરોબર રીતે કરતા હોય અને એ મહેમાનને જેને ત્યાં હગાને જે હગાને ખોટું લાગતું નથી, અગર કોઈ બીજે ઠેકાને પણ ખોટું લાગતું ન હોય તો પછી આપણને આ પ્રમાણે આ પૂજા કરવા માટે કોઈ વાંધો હોવો જોઈએ નહીં. તમે સારી રીતે 5 સ્ટાર હોટલોમાં ઉતરતા હશો, ત્યાં જાઓ તો પણ હજામત કરવા માટે કંઈ હોટલવાળો ના પાડે કે જાઓ બહાર નીકળી જાઓ, મારી હોટલમાં તમે ક્યાં અહીંયા હજામત કરવા આવ્યા, એવું નથી કહેતા. બધી સગવડ આપે, એક ને બીજી રીતે આપે છે. તો પછી આપણને આ ભગવાનની પૂજા કરવામાં આટલા સંકલ્પ કેમ થવા જોઈએ? પૂજા કરવી જ જોઈએ, થવી જ જોઈએ, ગમે ત્યાં હોય તો પણ. એમાં કોઈનું ખોટું કરતા નથી, ખરાબ કરતા નથી. ભગવાનને પધરાવી, ભગવાનની પ્રાર્થના કરી, 5 માળા કરી અને આપણે આપણું કાર્ય કરવાનું છે. એટલે નિત્ય પૂજા કરવામાં આપણને જરા હજુ એમ લાગે છે કે એને ખોટું લાગે, ખરાબ લાગે. ઘરમાં પણ આપણે બધા ઘણી બીજી ક્રિયાઓ કરીએ છીએ, પૂજા માટે 5 મિનિટ કાઢવી ક્યાં હતો? પછી પૂજા કરવાનો ટાઈમ નથી, વહેલા ઉઠવું પડે, આમ જવું પડે, ફલાણું કરવું પડે, આમ. એ બધા ઘણા પ્રશ્નો છે, એ મનના ઉઠાવના પ્રશ્નો છે. કરવા ધારે તો શું કે બધું થાય. આ જીવ છે એ બધી જાતનો આડોડી કરે છે, એને કરવું નથી એટલે આડોડીની વાત કરી. પણ જો જીવને કરવું છે, જે ગમે છે એ ગમે રીતે કરતો હોય છે. પોતાને જે વસ્તુ ગમે એ બધું જ કરે, પણ આ વસ્તુની અંદર
પોતાને નથી કરવું એટલે બધા પ્રશ્નો ઊભા કરે. બધા આ થાય તેમ થાય ફલાણું થાય, કામ હોય, આમ નવરાશ નથી, આવી બધી વસ્તુ. વહેલા ઉઠવું પડે, વહેલા જવું પડે. છોકરાઓ પણ કે અમારે વહેલા ઉઠીને ક્લાસમાં જવું પડે, સ્કૂલમાં જવું પડે, બધું સાચું છે. પણ તમે ટાઈમ બરોબર એવો ગોઠવો તો તમે સવારે વહેલા ઉઠો તો 5 કલાક ને 10 મિનિટની વાર છે પૂજા કરવાની. બહુ બીજો કોઈ ટાઈમ નથી. 5 કલાક જ તમે ભગવાન માટે આપો. 5 કલાક વહેલા ઉઠવાનું રાખો એટલે બધું તમારું પતી જાય. જ્યારે બીજી બધી ક્રિયા, બાથરૂમમાં આપણે જો બેસીને અડધો પોણો કલાક જતો હોય તેમાંથી ઓછો ના થઈ શકે. પછી ડ્રેસ કરવામાં કેટલો ટાઈમ જાય છે, આપણે પહેરવામાં, કપડાં પહેરવામાં, એ વાળ ઓળવામાં કેટલો ટાઈમ જાય. આવી બધા ટાઈમ તમે કાપી નાખો તો 5 કલાક તો વધી જાય. પણ એમાં બરોબર, એમાં ફેરફાર નહીં. આછીમાં જુએ કેમ છે, બરોબર, હજુ આમ નથી, આમ કરતા, આમ કર, આમ કર. એટલે ભાઈ એ છે, એ મોડું જે છે એ છે, વાળ ગમે એટલા તું આમ કર કે તેમ કર. પછી ટાઈને આમ કર કે કલરને આમ કર. અમારે આનું આ ટાઈને, આનું આ કલર, બધું ચાલે છે. કોઈ જાતનો વાંધો આવ્યો નથી. પણ કહેવાનું શું છે કે એ બધા ટાઈમમાં પણ આપણે એ કરી શકીએ. પણ એ વિચાર ના આવે કે ભાઈ એમાંથી હું ટાઈમ જરા ઓછો કરું. પણ ભગવાનનો ટાઈમ ના મળે. એટલે કેવળ આપણું અજ્ઞાન છે, મૂર્ખાઈ છે. માટે નિત્ય પૂજાની અંદર તો બધાએ બહુ વ્યવસ્થિત રીતે પૂજા હંમેશ કરવી જ જોઈએ. બીજા બધા ટાઈમ ઘણા છે. રાત્રે વહેલા હોઈ જાઓ. રાત્રે શું કામ 2-3 વાગ્યા સુધી બધા જલસામાં જાઓ છો? જલસામાં જવાના ટાઈમ કાપી નાખો. આવડા બીજા ઘણા સમય આપણો નકામો જાય. આપણો સમય નોકરી કરવો, ધંધો કરવો, એની કોઈ ના નથી. 8 કલાકની નોકરી છે, 8 કલાકનો ધંધો છે, બધું જ કરો. પણ અને છોકરા 8 કલાક વાંચે, ભણે, સ્કૂલમાં જાય, બધું જ કરે. પણ આ ટાઈમમાં બધું મળી શકે આપણે. એ પછીનો બીજો હેલ્થનો ઘણો ટાઈમ છે. ફરવા જઈએ છીએ, ચોપાટી પર બેડશેડ ખાવા જઈએ, હવા ખાવા જઈએ, તો એ બધો ટાઈમ ઓછો કરો, ભગવાનને ટાઈમ આપો, તો આ બધું કામ થઈ શકે. એટલે નિત્ય પૂજા છે એટલી જ અગત્યની છે અને બધાએ કરવી જોઈએ. અને એ પ્રમાણે સભાની વાત કરી, નિત્ય સભાની વાત. હવે નિત્ય સભાની અંદર પણ ટાઈમ આપણને મળે. સાંજે વાળું કર્યા પછી બધા ભેગા થાય, સ્વાભાવિક જમતી ઘડીએ બધા ભેગા જમતા હોય, એ બહુ ઉત્તમ વાત છે કે આપણે ત્યાં એકબીજાની સાથે જમવાથી આપણા બધાની એક આત્મીયતા વધે છે. એ જમવાથી એકબીજાનું મન એક રહે છે. આપણા ભારતીય સંસ્કારો કહે છે કે ભેગા બેવાથી, બપોરે જમો, સાંજે જમો, પણ સાથે બેસીને જમો. તો એમાં ઘણું આ તો એકબીજા સાથે બેસીને જમે નહીં તો એકબીજાના વિચારો મળે પણ નહીં, એકબીજાનું મન ભેગું મળે નહીં. અને પછી એ રીતે થાય, પેલું જમતી ઘડે થોડી વાતચીત, બીજું ત્રીજું થાય, એનાથી શાંતિ થાય. પછી તમે સહેજે ભેગા બેસો. ઝાડુ કર્યા પછી બીજું કોઈ કામ ન હોય તો અડધો કલાક જ છે, વધારે કંઈક ટાઈમ લેવાનો નથી. તો તે અડધો કલાક બેસી ભગવાનની પ્રાર્થના છે, પૂજા છે, જે કંઈ વાંચન છે કરી અને પછી તમે સૌના કામો તો કરીને રાત્રે 10-11 વાગે સૂઈ જાઓ ટાઈમ પ્રમાણે. તો એ ટાઈમ પણ મળી શકે છે. પણ એ ટાઈમમાં પણ એમ થાય, કોઈ વહેલો આવે, કોઈ મોડો આવે, કોઈને વળી કંઈ ફરવા જવાનું હોય, કોઈને વળી બીજી રીતે બહારમાં ગયા હોય, કંઈ પાર્ટીમાં ગયા હોય, બધું અત્યારે હવનું જુદું જ ચાલે છે. છોકરો છોકરાની રીતે પાર્ટીમાં જાય, બૈરા બૈરાની રીતે પાર્ટીમાં જાય, પુરુષ રીતે પાર્ટીમાં જાય. એટલે હવને મિત્રો છે, હવના ફ્રેન્ડશીપો થઈ ગયેલી હોય, એટલે પછી ઘરમાં ભેગા થાય નહીં. અને ઘરમાં ભેગા ના થાય ને ભેગા થાય ત્યારે ઝઘડો થાય. એટલે આ બધું પ્રશ્ન ઊભા થવાનું કારણ શું કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને આપણે મૂકી દઈએ છીએ. આપણા ધર્મના સંસ્કારો એ મૂકાઈ જાય છે એટલે બધા પ્રશ્નો થાય છે. આપણે બહાર આપણે નોકરી ધંધો કર્યા પછી આપણું જે કંઈ કામ હોય કરીને તમે ઘરે જ આવી જાઓ. ઘરે આવીને પછી વાળું પાણી બીજું ત્રીજું વ્યવસ્થિત કરીને આ તો હોટલમાં ખાવાનું પાછું. અહીં ઘરે આવીને તો ખાવાનું ગમે નહીં, બહારનું જ ખાવાનું ગમે. પણ બહારના ખાવામાં પણ ઘણા દૂષણો છે, ઘણી જાતની મુશ્કેલીઓ છે. ઘરે બધું સારામાં સારું થાય છે. ત્યાં જઈને 500 રૂપિયા ખર્ચી આવીએ. 500 રૂપિયામાં તો આપણે કેટલા 50 માણસો પણ જમી જાય. ઘરના બધા કુટુંબ આખું સાથે બેસીને સારી રીતે જમી શકીએ. એટલા જ ખર્ચામાં એનાથી સારામાં સારું જમી શકીએ. એક માણસ એવો રાખીએ, બ્રાહ્મણ રાખીએ, કદાચ ઘરના માણસો ના, પણ પહેલાં તો ઘરના માણસોએ જ કરવું જોઈએ કે હાથે કરેલી વસ્તુ ભગવાનને ધરાઈને જમીએ, કેટલી મીઠાશ લાગે. આ તો બીજાના હાથે કરવાનું ને પછી આપણે જમવાનું ને પછી એવું બધું. એટલે કહેવાનું શું, આપણે બધા ભૂલી ગયા. પહેલાં આપણે ઘરની રસોઈ પોતે બૈરા જાતે જ કરતા અને કરતા. પણ આ બધું સમય છે એટલે કદું ચાલે છે. પણ કહેવાનું ઘરે આપણું બધું ભોજન થાય તો એમાંથી ઘણું સારું, શુદ્ધ રહે, પવિત્ર રહે, વિચારો સારા થાય, બધું થઈ જાય. એટલે એ પ્રમાણે જો આપણે કરીએ તો ઘર સભા પણ બહુ સારી રીતે થઈ શકે એવું છે. ન થઈ શકે એવી વસ્તુ જ નથી. આપણે જે કહીએ છીએ કે આ વસ્તુ અશક્ય છે, અશક્ય આ વસ્તુ છે ને શક્ય છે જ. બધા વિચાર કરી જુઓ કે સવારથી આપણે ઉઠીએ છીએ રાતના 12 સુધી આપણું ટાઈમ ટેબલ જો વ્યવસ્થિત તમે બનાવો તો આ ટાઈમ મળી જાય. ઘર સભાનો મળી જાય, પૂજાનો પણ મળી જાય, જરૂર મળે છે. પણ આપણે એ વિચાર કરતા નથી. બીજા બધા વિચારો કરીએ, ઓળદોડ કરીએ, આ કરીએ, તેમ કરીએ, એટલે સમય જતો રહે છે. પછી આ પ્રશ્નો ઊભા કરીએ.
કે આમ છે ને અમને ટાઈમ નથી ને આમ કરીને મોડે આવ્યા ને થાકી ગયા. અરે ભાઈ થાકી જાઓ તો કાંઈ નથી, ભગવાનના કામમાં થાક લાગે છે. બીજું ઘણું આગું પાછું દોડાદોડ કરો ત્યાં થાક નથી લાગતો, અને થાક લાગી જાય. એટલે આવી એક ભગવાનની વાત જ્યાં આવે ત્યાં માણસ નિર્બળ થઈ જાય, ત્યાં આવા મોડા વિચારો કરે છે. પણ સ્વામી કહે છે બળભરી વાત કરવી, ઉત્સાહની વાત કરી, હિંમતની વાત કરી. ગુણાતાન સ્વામી કહ્યું કે આ જીવ છે એ ધારે કરી શકે એમ છે. આ જીવ છે એમાં બહુ બળ છે. એ જો બકરાના દેહમાં હોય તો બે કરે. આ જીવ બકરાના દેહમાં જ્યારે આવે ત્યારે બે કરે, બિચારો નિર્બળ જેવો, એ કંઈક હિંમત ના આવે. પણ સિંહ જો સિંહના હૃદયમાં આવે, સિંહને અંદર આપણો આત્મા આવે તો એ આખું જંગલને ઊભું રાખે. એ પોતે એટલો બધો બળ્યો છે. તો અહીં કહે છે આ જીવ છે એ માખી હતો, એ માખીમાંથી સૂર્ય થયો છે. આ સૂર્ય જે પ્રકાશે છે એ પણ એક આત્મા છે, અને એનું આ ભગવાનને સંતની આજ્ઞા પાડી, ભગવાનને સંતના રાજીપાથી એને બળ વધતું ગયું. આપણે બળ વધે છે, આત્માનું બળ સાથી વધે છે. આપણો આત્મા નિર્બળ જ છે, કારણ કે આ વિષયના જગતમાં તમે પડ્યા રહો એટલે મારાથી આ નહીં થાય, મારાથી આ નહીં બને, હું અભ્યાસ નહીં કરી શકું, હું આ વેપાર નહીં કરી શકું, નોકરી નહીં કરી શકું, પૂજા નહીં કરી શકું, મંદિર નહીં કરું, એ નિર્બળતા છે એક જાતની. પણ એ આત્માને જો તમે કાયમ સત્સંગને, કથાને, વાર્તાને, ભજન કરો એ બળિયો થાય તો વ્યવહારમાં કદાચ વાંધો ના આવે, ભણવામાં વાંધો ના આવે, કોઈને ઠેકાણ બધું બળ કે થશે જ. એક જ વસ્તુ ભગવાનનું બળ છે શું ન થાય, અને એ ભગવાનની પ્રસન્નતા, સંતની પ્રસન્નતા મળી હોય તેનાથી આખા જગતની અંદર ગમે ત્યાં જાય તો એ પાછો પડે નહીં, અને સ્વયં કે આગળ વધે છે. એટલે આ સૂર્ય છે એ માખી જેવો હતો, એમાંથી એને બળ વધ્યું ભગવાનને સંતના પ્રતાપે કરીને. તો આજે સૂર્ય કેટલો પ્રકાશ આખી પૃથ્વીમાં એકદમ અજવાળું આપે છે. આ પ્રકાશ પણ એને મળ્યો છે. એમ આપણે પણ જો કરીએ તો આપણને પણ મળે. આપણે પણ સુરવીર એવી રીતે સુરવીરતા આવી જાય કે ન શું બને બધું થઈ શકે, અને એ પ્રમાણે થાય છે. એટલે એવા મહાન પુરુષો જે થઈ ગયા છે એમને જો એ આત્મબળ હતું, ભગવાનનું બળ હતું, તો અશક્ય વસ્તુ પણ શક્ય કરી શક્યા છે અને કામ થઈ શક્યું. એટલે આપણને જે કંઈ આપણા વાતો છે એની અંદર ન થઈ શકે એવું નથી. નિત્ય પૂજા અને આપણે એ પ્રમાણે ઘર સભાની વાત થાય છે. ત્રીજું આવ્યું ટીવીની વાત. ટીવી છે એ પણ આપણા ઘરની અંદર એ આપણું સંયુક્ત કુટુંબને છિન્નભિન્ન કરનારી વસ્તુ છે. કુટુંબને નહીં પણ સમાજને છે ને રાષ્ટ્રને પણ છે. બધાને છિન્નભિન્ન કરનારી આ વસ્તુ છે, હકીકત છે. પણ આજે લોકોને સમજાય એમ નથી, કારણ કે આજે ઘરે ઘરે ભૂત પેસી ગયું. હવે એ ભૂતને કાઢવામાં બહુ કઠિન છે. એટલે કારણ કે સૌને રુચિ છે. આજે છોકરાને ના હોય તો બાપને હોય, ને બાપને ના હોય તો છોકરાને હોય, કાં તો એના હોય તો પત્નીનો હોય. ઘણા કાગળો આવે છે કે અમારે કાઢવું છે પણ ઘરમાં બૈરા માનતા નથી, કેટલાક એ છોકરા માનતા નથી, બહાર જઈને જોઈ આવે છે. એટલે આ દરેકના જીવમાં પેસી ગયું. કાઢવું બહુ કઠિન. પછી ઘર સભા જો કરે બધું નીકળતું જાય, બધાનો વિચાર એક થાય, મન થાય. અરે એક વિચાર મન થઈ જાય તો બધું નીકળી જાય. એટલે ઘર સભા પૂજા જો કરે તો એને એ ભગવાનની વાત કંઈ સમજાય તો પછી બધું મન એક થાય તો ઘરમાં પછી કોઈને વાંધો આવે નહીં. એ ટીવીને ફંગોળ દે, બધું નાખી દે ને બધું થઈ જાય. પણ એ મન એક નથી. ઘરે ભેગા બેસીને જમવું નથી, ભેગા બેસીને કોઈ વાત થતી નથી, એકબીજાની આત્મીયતા રહેતી નથી, એકબીજાના પ્રત્યેનો ભાવ રહેતો નથી. વ્યસન દુષણમાં જાય, ઘરે આવીને કજિયા ક્લેશ થાય, એટલે કુટુંબ ક્લેશ વધતા ગયા. એમાં પાછું ટીવી આવ્યું છે એટલે વધારે ક્લેશ વધતા ગયા છે. એટલે આપણા આ બધું વધારે પડતું થાય છે. એ માટે પણ વિચાર કરવાનો છે કે આ બાબતમાં પણ ખૂબ વિચાર કરવો કે આ જે છે એ જોવાથી આપણને નુકસાન છે, આર્થિક નુકસાન છે, માનસિક નુકસાન છે, દૈહિક છે, અને બધી રીતે આપણું ક્લેશનું કારણ બને છે. કે એમાંથી કોઈ સારી વસ્તુ થતી નથી. ઘણા ભાઈએ જેમ વાતો કરી કે અનેક રીતે બાળકો કેટલા ખરાબ કૃત્યો કરે છે, યુવાનો જેટલું કરે છે, પછી મોટાઓ પણ કેટલું કરે છે. એમાંથી ડ્રગ્સમાં ચડી જાય છે, વ્યભિચારમાં ચડી જાય છે, મારામારીમાં ચડી જાય છે, ચોરી લૂંટપ્રાટની અંદર ચડી જાય છે. કેટલા બધા દૂષણો પેસી જાય. આ એવું જોવા થકી થાય છે. અને જુઓ એટલી છાપ અંદર પડે. તમે સમજો, જે વસ્તુ તમે જુઓ છો અને એ કલાકો સુધી જોયા કરો એટલે વધારે પેસી જાય. આમ જોઈને આમ કરી નાખ્યું હોય, મારે કે આપણે કંઈ કદાચ જોવાઈ જાય તો મારાનું ભજન કરીને આડું જોઈ લેવું, પણ એને જોયા ન કરું. અને તમે નિરીક્ષણ કરીને જુઓ એટલે અમથું જોયું હોય તો જીવમાં નહીં પેસે, પણ મનઃ સહજોગ જુઓ, મન ઇન્દ્રિયો બધા સાથે પેટી, પછી કલાકો સુધી જુઓ એટલે મને એમાં આવી ગયું, ઇન્દ્રિયો આવી ગઈ, બધાનું બળ વધી ગયું. એટલે અંદર પછી ભડાકો થાય જ. એટલે સ્વામી કહે છે કે આપણે જ્યારે મન સાથે એકાગ્ર થઈને એ વસ્તુ જોઈએ છીએ એ જીવમાં પેસી જાય. એટલે વિષય કે જગત કે આવું બધું જોઈએ એ પણ પેસી જાય. અને મનસ્વર્તમાં એકાગ્રતા જો ભગવાનના દર્શન કરો તો ભગવાન અંદર બેસી જાય, સંત બેસી જાય. એટલે આ એક વસ્તુ બહુ છે કે આ ટીવીમાં એકાગ્ર થઈ જઈએ છીએ એટલે પછી આ બધું વસ્તુ થાય છે. અને એ આપણને આજે નહીં સમજાય, પણ જ્યારે આખા શરીરમાં કેન્સર પ્રસરી જશે પછી કોઈ ઉપાય નહીં.
કેન્સર આખા શરીરમાં પસર્યું, એ રોગને આપણે ખબર નહોતી. આ જે રોગ આવ્યો છે તો આપણે બધાને ખબર છે કે આજે કેટલું ભયંકર દર્દ, એને સાંભળીને એકદમ માણસ આઘાત પહોંચી જાય. કેન્સર પતી ગયું, માણસને આખું જીવન ખલાસ થઈ ગયું. એવી રીતે આને અત્યારે ખબર નથી, પણ એ કેન્સરના જ્યારે બધા એ છે એ અંદર જ્યારે પ્રસરશે અહીંથી માથાથી ઠેઠ નખથી શિખા પર્યંત, ત્યારે પછી એનો કોઈ ઉપાય જડશે નહીં અને કોઈ વાત એ થશે નહીં. અને તે ઘડીએ પછી ગમે એટલા વિચાર કર્યો તો એ આપણા હાથની બહાર. પછી સમય વીતી ગયો, પછી કશું કામ આવશે. રાડ્યા પછીનું ડાપણ કોઈ કામ આવતું નથી. રાડપણ આવ્યા પછી ડાપણ કરવા જાય કે મેં પતિને સેવા કરી તો સારું, આમ ના કર્યું તો પણ તે મારી નાખ્યો ને બધા મેં હવે વાંચું કરે. એને મારી નાખ્યો છે ને પછી ડાપણ કરવા જાય કે આમ પતિને ના કર્યો તો સારું, બીજાને રામ કર્યું ત્યાં પછી શું કરવાનું. એમ આપણે આ બધું કર્યા પછી કંઈક આ ટીવી ના જોયો તો ના રાખ્યો તો સારું, પણ રાડ્યા પછીનું ડાપણ છે. પછી કંઈ કામ નહીં આવે, પછી એનો ઉપાય સૂચશે નહીં, એને કશું થશે નહીં. એટલે આ બાબતમાં પણ ખૂબ આપણે વિચાર કરવાની જરૂર છે જ. એટલે જેને ઘરમાં હોય એને કાઢવાનો પ્રયત્ન કરો. પેલા દાડાએ વાત તો કરી હતી, પછી કેટલાએ કર્યું એ તો ભગવાન જાણે. કોઈ કારણ કે લેખિત પાછું આપણને આપતા નથી, કે વાત નથી કરી જતા કે અમે આ મૂક્યું છે. એટલે એવી રીતના ઘણા પાછા આવે છે, ઘણા પાછા આવી પણ જાય છે કે અમારા ટીવી કાઢ્યું છે, કર્યું છે. એ પણ બહુ થોડા પ્રમાણમાં, થોડા ટકા છે. એમાં વધારે ટકા તો જોનારા જ છે, પણ આપણે બધાએ ટકાની અંદર 100% જોગીમાં કે આપણે જોઈએ. એટલે આપણા સત્સંગની અંદર આ કોઈ વસ્તુ પેસવી ન જ જોઈએ અને આખી જ કાઢી નાખવી જોઈએ, તો આપણે સુખ ને શાંતિ રહેશે. તો આપણે આ બાબતની અંદર આજે એવું કોઈ આપણને જે કંઈ આ બોધ કથામાં બોધની રીતે આપણને સમજાવ્યું છે કે આ બધી વસ્તુ ભલે ઝઘડાની વાત હતી, પણ બધાની જરૂર છે. એકની જરૂર નહીં, બધાની જરૂર છે કે જેથી કરીને આપણે આ બધું સારું થઈ જાય અને આપણને બળ મળે. કારણ નિત્ય પૂજાથી, ભગવાનની પ્રાર્થના કરવાથી, ભગવાનને આપણે ભજવાથી આત્માને બળ મળે. આત્માનો ખોરાક એ જ છે. સત્સંગ, કથા, વાર્તા, કીર્તન ને ભજન એ આત્માનો ખોરાક છે. એ આત્માને જો બળ હશે તો બધું કાર થશે. શરીરને ખોરાક આપીએ છીએ તો આપણું કામ થઈ શકે છે, નકર ન ખોરાક મળે તો શરીર શિથિલ થઈ જાય. એ પણ ખોરાક તો ગમે એટલો લેતા હોય, પણ જો આત્મબળ ન હોય તો એ બધું પણ નકામું છે. એટલે સર્વ સ્વાય કે દેહ કરતાં આત્માનું બળ અધિક છે અને આત્મા કરતાં પરમાત્માનું બળ સર્વ અધિક છે. એટલે એ જો બે બળ મળશે, આત્માને પરમાત્માનું આપણને, તો પછી આ બધી વસ્તુ આપણા મનમાંથી નીકળી છે. આપણી શિથિલતા નીકળી છે, મોડા વિચાર નીકળી છે અને નકામી વાતો પણ નીકળી છે. તો આપણે આ રીતે નિત્ય પૂજા, ઘર સભા આગળ કરી અને ટીવીને મૂકીશું. આત્મબળ જરૂર વધશે, મહારાજ રાજી થશે, યોગીજી મહારાજ વિશેષ રાજી થશે. એવું બળ મહારાજ સર્વને આપે. પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. ઘર સભાની વાત આવે ત્યાં જ બધા પ્રશ્નો ઊભા થાય છે. સત્સંગ કરવાની વાત આવે ત્યાં જ બધા પ્રશ્નો ઊભા થાય છે. મંદિરે જવું હોય તો જ બધા પ્રશ્નો ઊભા થાય છે. ભજન કરવું હોય એમાં બધા પ્રશ્નો ઊભા થાય છે. આ બધા પ્રશ્નો છે એ આમ જ થાય છે, બીજા કશામાં થતા નથી. બધું તમે દુનિયાનું માલો, ખાઓ, પીઓ, હરો, ફરો, એમાં કોઈ પ્રશ્ન ડરતા જ નથી. સિનેમામાં જાઓ, નાટકમાં જાઓ, ટીવીમાં બેસો, એ પ્રશ્નો કોઈ ડરતા નથી કે ઘરમાં ક્લેશ છે, ભાઈ આમ બોલે છે, છોકરો આમ બોલે છે, ધંધામાં ટાઈમ નથી, નોકરીમાં ટાઈમ નથી, બિઝનેસ કરવાની વાત છે. આ બધામાં કોઈ પ્રશ્નો નડતા નથી. આમાં જ પ્રશ્નો અટકે. સ્વામી કે જીવ છે એ આ વાતમાં જ અટકે છે. આ જીવ છે એ ગુણાજી સ્વામી વાત પહેલાં લખી છે કે આ ભગવાનના ભજન કરવામાં જીવ અટકે છે. બાકી બધે જ તમારું ફ્રી જ છે બધી રીતે. ત્યાં કોઈ અટકતો જ નથી. ઓ ચાલો ટિકિટ આવી જાય, ચાલો ત્યાં પછી તમારો ટાઈમ ક્યાં ગયો? તરત જ પેલો આવ્યો હોય ને કે ના તમારી માટે ટિકિટ લઈને આવ્યો છું સિનેમાની, જલસો જોવાની, તરત ડિસ્કો જોવામાં તો આ ટિકિટ છે, ચાલો ડિસ્કો જોઈ લે. તો ટાઈમ બધો ક્યાં ગયો તેગડી? આ વાત આવીને તરત ઊભા થયા. એમ આપણે એ બધાની અંદર આપણે બધા નવરા જ છીએ અને કામ કરીએ છીએ. એને આની અંદર થાય છે કે આપણે નવરા નથી, બધું નથી. પણ એ આપણું એક અજ્ઞાન છે, આપણી બુદ્ધિની જડતા છે. આપણે આપણા પ્રશ્નો ઉકેલી શકતા નથી, એટલે કરીને આ બધા વિચારો આવે છે. આ બધા વિચારો કેવા છે કે એ આપણા જીવને અજ્ઞાન દશામાં લઈ જાય. આ વિચારો
એટલે એ વિચારો જ્યાં સુધી આપણને હોય ત્યાં સુધી થાય એ વસ્તુ છે. અને એ જાતની બધી વાત કરી સભામાં, આમ છે તેમ છે. આમાં ડૉક્ટર સાહેબ કહ્યું કે ભાઈ ટેલિફોન આવે શું કરવું? ડૉક્ટરને તો આવે ને ટેલિફોન બધા, એટલે ટેલિફોન આવે પણ રાત્રે ટેલિફોન ક્યાં મૂકીને હોઈ જાવ છો? ઊંઘ ના બગડે એને માટે ટેલિફોનની રિસીવ નીચે મૂકી દે. ઊંઘને ના બગડે એટલા માટે લો. તો પછી આ સત્સંગની અંદર ટેલિફોન એને મૂકતા શું વાર લાગે છે? મૂકી દો નીચે કલાક, એમાં કંઈ વાર લાગે છે? તે ઘડી ઊંઘ ના બગડે એને માટે આખી 12 કલાક સુધી રિસીવરને નીચે મૂકી રાખે. તે ઘડી અર્જન્ટ ટેલિફોન આવે શું કરે? કંઈ ઉઠતા નથી, કારણ ઊંઘ બગડે. ભલે સવારે કરજે. આમ થાય આપણે આપણા કામમાં કોઈ બીજા બેઠા હોય અને કોઈ ટેલિફોન આવે તો એ કંઈક હમણાં પછી કરજે, અડધો કલાક પછી. હમણાં હું બીજી છું, મિટિંગમાં છું. ત્યારે એ બધું જ્યાં મિટિંગ કામ કરતા હોય તો અડધો કલાક નીચે મૂકતા વાર શું લાગે? એટલે આવું બધું આ તો પોતાના એક શંકાઓ કે આવું હોય તો આમ થાય તો કશું થતું નથી. બીજા બધા કામ જો કરી શકતા હોય આપણે તો ઘર સભાની અંદર કે સત્સંગ સભાની અંદર કે સત્સંગના કાર્યમાં એ કશું ટળતું નથી. આપણે ધારીએ તો બધું એનું નિરાકરણ પણ આવી જાય છે, સોલ્યુશન પણ આવી જાય છે અને કામ પણ થઈ જાય છે. પણ એ બધા પ્રશ્નો બીજા આપણે ઉકેલી શકીએ છીએ, પણ આની અંદર આપણને મુશ્કેલી થાય છે કે આમ થશે કે તેમ થશે. એ એક આપણી વસ્તુ છે. એટલે ખરેખર સ્વામી કહે છે આ જીવ છે એ અહીંયા ભગવાન ભજવાને માટે અટકે છે, બાકી બીજા કોઈમાં અટકતો નથી. એને બધું ફરવું વરવું જવું બધું દુનિયામાં ગમે ત્યાં જવું એ બધું મૂકીને જઈએ છીએ. આપણા ગમે એવા ઘરના પ્રશ્નો હોય બીજું ત્રીજું હોય તો થઈ જાય છે. એટલે એ સમજૂતી એકબીજાની જેમ કરીને ઘર ચલાવીએ છીએ એ બધી રીતે આપણું થાય છે. એ માની અંદર પણ આપણે એકબીજાની સમજૂતી કરી ધીરે ધીરે થાય. સત્સંગ વસ્તુ એવી છે કે એકદમ કોઈને થતી નથી, એ ધીરે ધીરે થાય છે. એકબીજાના એત પ્રીત જેમ થતી જાય એમ બધું કાર્ય થાય છે. પણ સ્વામી કહે છે આ વસ્તુનું આપણે મહત્વ સમજાયું નથી, એટલે પછી આપણને એનો વિચાર આવે છે કે આ થાય તે થાય. એટલે એવી બધી વસ્તુના પ્રશ્નો છે એ તો રહ્યા જ કરવાના છે. સ્વામી કે આ સંસાર છે એટલે પ્રશ્નો છે જ. પ્રશ્નો નથી એવું નથી, આદિ અનાદિથી છે. દુઃખ છે પણ આદિ અનાદિથી ચાલ્યું આવે. બધા ભગવાનને અવતારો થયા તો પણ એ દુઃખની અંદરથી જે સહનશીલતા, દુઃખની અંદર જે શાંતિ, એવું જે જ્ઞાન એ આપણે મળે છે. બાકી દુઃખો છે આવવાના છે પણ એ દુઃખોને કેમ કરીને નિવારણ કરીને એની સહનશક્તિ શીખવી એ આ જ્ઞાન આપશે. એ પછી ધંધો નહીં આવે કે બીજા માણસો નહીં આવે કે બીજી કોઈ ક્રિયાઓથી નહીં આવે. એની અંદર જ્ઞાનની જરૂર પડશે જ. જે જ્ઞાન આપણને આત્મા પરમાત્માનું આપ્યું છે, ગીતાએ આપ્યું છે, ભાગવદ્ ગીતા બધા જે ગ્રંથો છે, શ્રીજી મહારાજે પણ આપણને આ જ્ઞાન આપ્યું છે. એ જ્ઞાન છે એ જ નિરાકરણનું કારણ છે. એટલા માટે સભા, કે સભાની અંદર આપણને જ્ઞાન થાય. એટલા માટે આ બધી વસ્તુ આપણે કરવાની છે. અને એ જ્ઞાન થશે તો સ્વયં કે શાંતિ રહેશે. જ્ઞાન વગર શાંતિ છે નહીં. એટલે જ્ઞાન આપણને આત્મા અને પરમાત્માનું, આ દેહને આપનું જ્ઞાન છે એટલે એમાં અશાંતિ છે જ, કારણ દેહ છે દુઃખનું કારણ છે. એનું જ્ઞાન તમને થયું એટલે પછી આ બધી વસ્તુ થવાની છે. એટલે એ જ્ઞાન કામ નથી થતું. એની અંદર તો આપણને અશાંતિ રહે, કોઈ કહી જાય બોલી જાય એટલે આપણને જરા દુઃખ થઈ જાય અને આપણને આ મુશ્કેલી થઈ જાય કે મને કહ્યું, ફલાને કહ્યું, ડિજ્ઞાન કહ્યું. જો જ્ઞાન હોય કે ભલે હું આત્મા છું, મને બોલ્યો તોય છું, તરત શાંતિ. એમાં કંઈ બીજું જ ના આવે, ક્રોધે ના થાય, ઈર્ષા થાય, માને ના આવે. અને પેલો તરત ક્રોધ થાય, તું મને કહેનાર કોણ, તું મને કેમ બોલ્યો? એકદમ ક્રોધ થયો, મારામારીથી જેલ થઈને જેલમાં સળિયા ભેગા થઈ ગયા. એટલે એ દેહ ભાવની અંદર આપણને માન છે, ઈર્ષા છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, આ બધી વસ્તુઓ પડી છે. એ વસ્તુને લઈને આપણે ગમે એટલું કરીએ તોય, ગમે એટલા સોનાના બંગલામાં રહો ને તોય અશાંતિ છે, ગમે એમાં તમે રહો તોય અશાંતિ છે. કારણ કે એ જ્ઞાન વગર શાંતિ નહીં થાય. એટલે મોટા સોને કે આપણે પૈસા છે તો સારો પલંગ બનાવી દઈશું, ફર્સ્ટ ક્લાસ મસરૂનું ગાળ્યું, બધું એની અંદર પાથરીને પણ ઊંઘ આવી કોઈ તમારા હાથમાં છે? લાખ રૂપિયાનો પલંગ તમે બનાવ્યો, ગાડલું શું, પણ ઊંઘ આવી એ ભગવાનના હાથની વાત છે. એટલે એ જો આપણને ભગવાન લાવશે ઊંઘ તો જ આવશે, ને કે આખી રાત આટોડટ કરો ને એની અંદર ઊંઘ જ નહીં આવે. ગોળીઓ ખાઓ ને 10-12 ઊંઘણી તોય પણ નહીં આવે. એ સ્વામી કે ઊંઘમાં જવું એ ભગવાનની ઈચ્છા છે, ઊંઘમાંથી જાગવું પણ ભગવાનની ઈચ્છા છે. એટલે આપણા પ્રયત્નો કોઈ કામ નથી થતા. ભગવાનની આજ્ઞા મુજબ જે પ્રયત્નો કરીએ આપણને કામ કરશે. એમના આદેશ મુજબ આપણું જીવન થશે, એમાંથી સુખ ને શાંતિ આવશે, બાકી નહીં આવે. એટલે સ્વામી કહે છે કે આ બધી વસ્તુ આપણી પાસે હશે, પૈસા હશે, ટકા હશે, બધું હશે, પણ છતાં જો જ્ઞાન નહીં હોય તો એ બધું કંઈ કામ નહીં આવે. મુશ્કેલી વખત કામ નહીં આવે. તે ઘડી ગમે એટલું આપણી પાસે હોય તોય પણ એ ઘડી અશાંતિ ઊભી થશે તો અશાંતિ, એનીમાંથી શાંતિ લાવવા માટે આ જ્ઞાન છે.
એ કામ કરવા માટે આ મંદિરો છે, કથા વાર્તા છે, ભજન છે, કીર્તન છે, એ જ આપણને કામ આવશે. એમાંથી આપણો મોહ, મમતા, આસક્તિ, માન, ઈર્ષા, ક્રોધ બધું નષ્ટ થઈ. કારણ કે મૂળ કારણ તો એ છે, દેહની અંદર આ બધી વસ્તુ રહેલી છે, એ આપણને ઉદ્વેગનું, અશાંતિનું કારણ છે. આપણી પાસે બધું કુટુંબ છે, પરિવાર છે, બધું છે, પણ એ કંઈ એનું નિરાકરણ કોઈ લાવી શકતા નથી. પૈસા નિરાકરણ લાવી શકતા નથી, સત્તાઓ નિરાકરણ લાવી શકતી નથી. એક જ છે કે ભગવાન, સંત. આ બે વસ્તુ જેવું કંઈક આપણને જ્ઞાન આપે છે કે જેથી કરીને આપણામાંથી દેહભાવ ટળીને શુદ્ધ આત્માભાવ બને છે. તેને કરીને પછી તમને કોઈ પણ વસ્તુ આવે તોય વાંધો નહીં. આ બધી વસ્તુ મળી હોય અને લાખો રૂપિયા અને લાખો કદાચ કોઈ વખત જતા રહ્યા, કરોડપતિમાંથી રોડપતિ થઈ જાય તો એને કંઈ વાંધો આવે નહીં. બહુ સારું, ભગવાનની ઈચ્છાથી આવ્યું હતું ને પાછું ચાલ્યું ગયું. આવ્યું હતું ને ચાલ્યું ગયું. એમાં કંઈ આપણે આવ્યા ત્યારે કંઈ લઈને આવ્યા નથી, જઈશું ત્યારે લઈ જવા નથી. જો આ જ્ઞાન હોય તો શાંતિ રહે. તો કે મારું જતું રહ્યું, કે મેં આ પૈસા કમાયો હતો, મારો આ બંગલો હતો, મારું આ બધું વસ્તુ કુટુંબ હતું, ફલાણું હતું, અત્યારે આ બધું કુટુંબ જાપાનમાં જતું રહ્યું. હવે શું કે આપણે જાળી રાખ્યું? એને આપણે જાળી રાખ્યું ખરું? કુટુંબ બધું કેટલું બિચારા માણસો જતા રહ્યા ધરતીકંપની અંદર. એટલે એ આપણું કશું જ નથી, આપણું રહેવાનું પણ નથી. પણ છતાં આપણને એમ થાય કે મારું જતું રહ્યું. પણ મારું તમારું હતું ને જન્મ્યા ત્યારે કંઈ લાયા હતા? એટલું જ તમે સમજો તો વાંધો ના આવે. આ બધી વસ્તુનો પ્રશ્નો આવે તો એનું નિરાકરણ થઈ જાય કે હતું જ નહીં, બસ એકલા ભજન કરો, એમાં કંઈ વાંધો નથી. ઘરનો ના બેસે તો તમે એકલા બેસીને કરો. બીજા પ્રશ્નો રવા દો, ઘરનો આ ઠગનો છે, નોકરીના વિચારો, ડીકના બધા મૂકી દો. તમે એકલા બેસો. તમને પોતાને જો વાત સમજાઈ છે કે આમાંથી ખરેખર વસ્તુ સાચી છે તો તમે એકલા બેસો. તમે એકલા બેસો તો પછી લાખો ભેગા થશે. તમારી શ્રદ્ધાને, તમને પોતાને વિશ્વાસ હશે હું જે કરી રહ્યો છું બરોબર છે, સાચું છે, તો એક દાડો બધા લાખો ભેગા થશે. જોગી મહારાજ પોતે એકલા પણ લાખો માણસ ભેગા થયા કે ના થાય. આપણા જે ભક્તો, મહાન આચાર્યો જે થઈ ગયા છે એકલા જ હતા. એમને ધાર્યું કે આ વસ્તુ મારી સાચી છે, હું કરું છે. શાસ્ત્રીમાંનો સિદ્ધાંત અક્ષર અને પુરુષોત્તમનો સાચો તો એ પોતે સમજ્યા. એ પોતે સમજ્યા અને ઘણા વિઘ્નો આવ્યા, સામે તિરસ્કાર થયા કે આ જ્ઞાન ખોટું છે, આ બંડિયા છે, તૂત છે, ફલાણું છે, ઢીકનું છે. ઘણી ઉપાધિ શાસ્ત્રી મહારાજ થઈ આ જ્ઞાન કરવાની અંદર. કોઈ સાંભળવા તૈયાર નહોતું, ગામમાંથી બહાર કાઢતા હતા. પણ એમને શાસ્ત્રી મહારાજ પોતાને વિશ્વાસ હતો કે આ જ્ઞાન સાચું છે. બ્રહ્મને, પરબ્રહ્મને, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સાચું છે, શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે અને એ વાત સત્ય છે. એમને પોતાને દ્રઢ થયું હતું તો અનેક વિકટો, સંકટો સહન કરીને પણ આ જ્ઞાન પ્રત્યે આજે લાખો માણસ બેઠા. આમાં બેઠા કે નથી બેઠા? એક જ વસ્તુ છે. ગાંધીજીએ પોતે એક નિશ્ચય કર્યો કે મારે આ રીતે સ્વતંત્રતા ભારતને અપાવી છે. એકલો જ માણસ હતો, ફૂક લકડી માણસ હતો, દૂધ ટ્યુબ પહેરતો હતો. આપણે આમ જોઈએ છે ગાંધીજી મહાત્માને, અને બિચારા સાથોડું ખાઈને રહેતા હતા. પણ છતાં માન અપમાન થયું. તમે જુઓ, સાઉથ અમેરિકામાં ગયા તો ત્યાં પણ તિરસ્કાર થયો. અહીંયા કેટલા લોકો કોઈ માનવા તૈયાર નહીં વાત કે શું આ ગાંધી હૂક લકડી શું કરવાના છે? એની શું તાકાત છે કે આટલા અંગ્રેજો પાયા નાખીને બેઠા છે પાતાળમાં, અને આખી દુનિયા પર જેનો સૂર્ય ઉદય થયો છે એ માણસને કેવી રીતે કાઢી શકે? આપણે કોઈ માનતા નહોતા, આપણે કોઈ માનવા તૈયાર નહોતા એ વખતે. પણ ગાંધીજીને પોતાને વિશ્વાસ હતો કે આ મારું કાર્ય છે, સત્ય છે, સાચું છે, અને ભારત અમારો દેશ છે, એની અંદર પરદેશી સત્તા ન જોઈએ. અને એને દ્રઢ સંકલ્પ કર્યો તો 150 વર્ષના પાયા ઉખડી ચાલ્યા ગયા. ગયા કે ના ગયા? પણ આપણને પોતાનો વિશ્વાસ નથી, પોતાની જાતનો વિશ્વાસ નથી કે મારી જાતનો શું કરશે. આપણે પોતાનો વિશ્વાસ નથી. એટલે આ વાતનો પોતાનો જે વિશ્વાસ છે, ઘર સભામાંથી સારું થવાનું છે એટલી દ્રઢતા રાખો. બધું આજ નહીં તો કાલે થશે. સમય લાગે પણ થશે ખરું. તમે કરશો તો એની અંદરથી કાલે બીજા સમજતા થશે, બીજા 5 થશે, 5ના 10 થશે. પણ પોતાનો નિશ્ચય દ્રઢતા પેલી જોઈએ. દ્રઢતા જોઈને મદદ કરે મોરારી. આપણે કોઈ પણ કાર્ય તમે લો એમાં પહેલી પોતાની જો દ્રઢતા હશે તો એ કાર્ય આગળ વધશે, બાકી આગળ કાર્ય વધી શકે નહીં. એટલે કહું છું કે એવી રીતે ગાંધીજી એકલા હતા તો પછી વલ્લભભાઈ જેવા એને બીજા ઘણા દેશ નેતાઓ બહાર નીકળી પડ્યા. હજારોની સંખ્યા નથી, લાખોની સંખ્યા નથી. અને કહી દીધું ક્વિટ ઇન્ડિયા, જાઓ તમે પાછા નીકળી જાઓ, ઇંગ્રેજો ચાલ્યા જાઓ. એ તાકાત ક્યાંથી આવી? બોલવાની તાકાત ક્યાંથી આવી? ગાંધીજીના બળમાંથી, કે આપણે બધાને કાઢવા છે. અને એ બધી વાતથી ચાલ્યા ગયા. એટલે કહેવાનું છું કે આ બધી વસ્તુની અંદર કે આ જ્ઞાન છે, બરોબર છે, આ સાચી વસ્તુ છે. એટલું હજુ આપણને પોતાને ડરતા એટલા બધા શંકાઓ થાય છે. ઘરની અંદર શંકાઓ થવાનું કારણ જ આ છે કે પોતાને જ બીમાં બેઠી વસ્તુ નથી કે આ વસ્તુ સાચી છે. એટલે આ બધું, બાકી બધો એમાં સમય પણ મળી શકે છે. ખાવાનો મળે છે, ઊંઘવાનો મળે છે, બાથરૂમમાં જવાનું, બધા સમય કેટલા મળે? અમથા સમય મળે છે. મહેમાન આવે તો પણ આપણે બેસવું પડે, કલાક આપણું કામ ખોટી કરીને બેસવું પડે.
તો એવા બધા સમયોને જો આપણે અનુકૂળ થતા જ હોય કે આપણા પ્રશ્નો ઘરના છે જ, બહેરના છોકરાના પ્રશ્નો છે, તો એમાં મહેમાન આવ્યો તો તેની આગળ કંઈ વધારાડીએ કે તમે અમારા ઘરમાં કજ્યો છે, તમે શું કરવા આવ્યા, અમને જતા રહ્યો બહાર જાઓ ને એવું કહીએ છીએ? કંઈ કહેતા નથી. ત્યારે એ કહેવાનું એનો પ્રશ્ન સમજીને બધું નિરાકરણ લાવી જ દઈએ છીએ. એમાં ઘર સભાની અંદર પણ આપણું નિરાકરણ સમજીને કરી લેવું જોઈએ. એટલે આ બધી વસ્તુ છે એ આપણા જીવમાં બેઠી નથી, એટલે આપણને શંકાઓ થાય. જો બેઠી હોય તો કોઈ શંકા છે નહીં, તમે એકલા કરો. તમને દ્રઢતા છે, તમે એકલા બેસો, એકલા બેસીને પણ તમે કરો કે આ જ્ઞાન છે, બરોબર છે, આ સાચી વસ્તુ છે. એટલું હજુ આપણને પોતાની દ્રઢતા એટલા બધા શંકાઓ થાય છે. ઘરની અંદર શંકાઓ થવાનું કારણ જ આ છે કે જો પોતાને જ જીવમાં બેઠી વસ્તુ નથી કે આ વસ્તુ સાચી છે. એટલે આ બધું બાકી બધો એમાં સમય પણ મળી શકે છે, ખાવાનો મળે છે, ઊંઘવાનો મળે છે, બાથરૂમમાં જવાનું, બધા સમય કેટલા મળે, અમથા સમય મળે છે. મહેમાન આવે તો પણ આપણે બેસવું પડે, કલાક આપણું કામ ખોટી કરીને બેસવું પડે. તો એવા બધા સમયોને જો આપણે અનુકૂળ થતા જ હોય કે આપણા પ્રશ્નો ઘરના છે જ, બહેરના છોકરાના પ્રશ્નો છે, તો એમાં મહેમાન આવ્યો તો તેની આગળ કંઈ વધારાડીએ કે તમે અમારા ઘરમાં કજ્યો છે, તમે શું કરવા આવ્યા, અમને જતા રહ્યો બહાર જાઓ ને એવું કહીએ છીએ? કંઈ કહેતા નથી. ત્યારે એ કહેવાનું એનો પ્રશ્ન સમજીને બધું નિરાકરણ લાવી જ દઈએ છીએ. એમાં ઘર સભાની અંદર પણ આપણું નિરાકરણ સમજીને કરી લેવું જોઈએ. એટલે આ બધી વસ્તુ છે એ આપણા જીવમાં બેઠી નથી, એટલે આપણને શંકાઓ થાય. જો બેઠી હોય તો કોઈ શંકા છે નહીં, તમે એકલા કરો. તમને દ્રઢતા છે, તમે એકલા બેસો, એકલા બેસીને પણ તમે કરો. તમને પોતાને સમજાયું છે, તમે વાંચો. ભલે છોકરો આગો પાછો થાય, બીજું ત્રીજું થાય, બીજું ટીવીની અંદર તમે બધા ભેગા બેસો છો, તો પછી આમાં કેમ બેસીએ? કારણ તમને ટીવી મહત્વ સમજાઈ ગયું કે ટીવી એ એક મારો પ્રાણ છે, એના વગર હું જીવી નહીં શકું, એવું તમને થઈ ગયું છે. એટલે એના સામા બેસો, એમાં શું લાભ થાય છે કે શું ગેરલાભ થાય છે, એ તો બધા જોનારા છે ને આજ અનેકના અભિપ્રાય છે કે એની અંદરથી કેટલું બધું ખરાબ થાય. પણ છતાં એ આપણે સમજ્યા નથી એટલે સામે બેસીએ છીએ. એમાં આપણી કુટુંબ મર્યાદા ક્યાં રહે? બહેના છોકરો રહે, છોકરાની વહુ ને એના પિતા, એના સસરા, સાસુ બધા રહે, એમાં કઈ પણ મર્યાદા રહી? એમાં પછી શું અનર્થ કેવા થાય છે આપણે જાણીએ છીએ. એટલે કહેવાનું શું છે, એવાની અંદર સમય કાઢીને આપણે જો બેસતા એને સમજ્યા છે કે ભાઈ ટીવી અત્યારે જરૂર છે અને કરીએ છીએ, એ બધું કરતા છે. તો આની અંદર પણ ઘર સભાની અંદર આપણે બધાએ બેસવું જ જોઈએ. એમાંથી જે કંઈ મળે, હવે એમાંથી કે એમાં રસ પડતો નથી, તો ટીવીમાંથી શું નીકળે છે? કંઈ મેથી રૂપિયા નીકળે ટીવીમાંથી? એમાંથી કંઈ ધંધો મળે છે અંદરથી? કશું મળતું નથી. એને અહીંયા અત્યારે જ જોઈએ છે, અમને મળે છે, એમાં શું સાર લો? આ ટીવી વાત કરી ભાઈઓ કે આમાં આપણે પ્રાપ્તિ શું થાય કે સુખ શું થાય? પણ પહેલામાં સુખ ક્યાંથી આવે છે? એમાંથી કંઈ પ્રાપ્તિ આપણને જોઈએ થતી નથી. એ તો જોઈએ છે એટલું જ. તો જો એ વસ્તુની અંદરથી આપણે એક ઈચ્છા ના હોય તો ભગવાનના માર્ગની અંદરથી તો પ્રાપ્તિ થવાની છે. જો એમાંથી આપણને લાભ માનતા હોઈએ તો આમાંથી જળ વસ્તુમાંથી લાભ માનતા હોય તો ચૈતન્ય વસ્તુની અંદર લાભ કેમ નહીં થાય? થશે, પણ એનો સમય જોઈએ, એને માટેની ધીરજ જોઈએ, એને માટેની હિંમત જોઈએ, એને માટેની એકાગ્રતા જોઈએ. આ બધી વસ્તુ આપણે આમ ના હોય અને પછી આ લોચા લાપસીની વાતો કર્યા કરીએ, આમ છે ને તેમ છે ને ફલાણું છે ને એમ કરીને આપણી જિંદગી પૂરી કરીએ. એમાં પછી ઘરમાં ના થાય ને બહારે ના થાય. પણ આ વસ્તુ છે, ભગવાનની વાત છે, સાચી છે. ભગવાન સાચા છે, ભગવાનના સંત સાચા છે. ભગવાને આપેલું જ્ઞાન સાચું છે, ભગવાને આપેલો ધર્મ એ સાચો છે. ધર્મ પ્રમાણે વર્તશો તો બુદ્ધિ સારી રહેશે, સારા વિચારો આવશે અને ભગવાનમાં શ્રદ્ધા રાખશો, તમારા દરેક કાર્યમાં સરળતા થશે અને આ જ્ઞાન પ્રાપ્ત થશે તો તમને કોઈ પણ જાતનો વિક્ષેપ આવશે નહીં, ક્રોધે નહીં આવશે, ઈર્ષાને માને. કોઈ ગમે તે કહેશે, બોલશે. અગર આ બધી હાનિ વૃદ્ધિ થશે ને, ધંધામાં અપડાઉન થશે, બીજા કામમાં અપડાઉન થશે, તો એ વાંધો નહીં આવે. જાણ છે ભગવાનની ઈચ્છા, ભગવાને જે કર્યું છે બરોબર છે, આપણા સારા માટે જ કરે છે. ભગવાન કંઈ ખોટા માટે કરતા નથી. આપણે જન્મ્યા તારીખ શું લઈને આવ્યા હતા એટલું જ જ્ઞાન કરવાની જરૂર કે જન્મ્યા ત્યારે આપણે હાથે પગે આવ્યા છે, એટલું તો બધા સમજાય છે કે નહીં સમજાતું? પછી આ બધું અપડાઉન થયા કરે એની ચિંતા શું કરો? જતું રહ્યું. પણ જન્મ્યા ત્યારે નતા, એટલું જ, બીજો વિચાર નહીં કરવાનો. જન્મ્યા ત્યારે કંઈ લઈને નતા એમ, ફરી પાછી મહેનત કરો, પછી ભગવાન એ ત્યારે આવી છે. પણ હવે કહે છે કે આપણને ખાવા જોઈએ રોટલા ભગવાન આપે છે. ગુણાત્યા શું કે રોટલા દેવા છે દેશે દેશે દેશે. પણ હવે રોટલામાંથી આપણે તો મેસૂરના હાટે આમ જલેબા ને પેલા શું કહેવાય છે, બધા ઘણી જાતના પેલા અત્યારે તો નીકળ્યા છે પેલી બંગાળી આઈટમો, પીઝા, રસગુલ્લા ને બધા મીઠીના, અરે ઘણી આઈટમો ખાવાની. પણ હવે એની બધી વસ્તુ આપણે જેટલું મારે કે ખાવા જોઈએ મળે છે, પછી તમારી ચિંતા શું? એટલે એ બધી વાનગીઓ ખાવાના જે સ્વાદ છે એ સ્વાદમાંથી આ બધા પ્રશ્નો ઊભા થવાના છે. ખાવાના સ્વાદના છે ને, તમે જોવાની બધી વસ્તુ જોયા કરો એટલે એમાંથી પ્રશ્નો ઊભા થાય. એના કરતાં ન જોવું શું ખોટું? આપણે ન જોવું એટલે અંધારાથી ચાલો નથી. ઘરમાં જોવું છે, બહાર જોવું છે, ધંધામાં બધું જોવું છે, પણ ખોટી વસ્તુ ના જુઓ કે જેમાં આપણે અંતરનો ઉદ્વેગ થાય છે, અશાંતિ થાય છે. એવું શું? આ ઉદ્વેગ થવાનું કારણ શું? એવું ખરાબ જોવો છે એમાંથી થાય છે, મારામારી થાય છે, બધું થાય છે.
એટલે આવી બધી વસ્તુનો જે નિષેધ શાસ્ત્રોએ કયો છે એને જો તમે વર્કશો તો એમાંથી શાંતિ છે, લાભ છે. અને મનને શાંતિ મળે એ મોટામાં ઓછું. કરોડ રૂપિયા મળે તો શું કામના? પણ શું કહે છે, એક આપણા રોટલાથી શેર અનાજથી વધારે ખવાય છે? એટલો જ વિચાર કરવાની વસ્તુ છે. એટલે આ વિચારો આપણે નથી, પછી ઘર સફાઈ ના થાય ને બીજું ના થાય ને મારું આ થયું ને ફલાણું થયું ને ટીકનું થયું. જેટલી ઝંઝટ વધારે છે એટલું વધારે. એટલે જરૂર છે એટલું બધાએ કમાવાનું છે. આપણે બધાને જરૂર છે કે કપડાં લત્તા ખાવું પીવું 5,000 10,000 25,000 લાખ 2 લાખ જેને જે જરૂરી હોય એની ના નથી. પણ વધારે પડતી ઈચ્છાઓ છે એને લઈને અશાંતિ બધી થાય છે. એટલે આ બધું છે એ આપણી અંદર ઘર સભાને પછી આપણે નિષેધ કરીએ, ફલાણું કરીએ, ટીકનું કરીએ. છોકરા માનતા નથી, બધું નથી જ માનતા હોય, એમાં માનવાનું ક્યાં છે? એટલે આ બધી વસ્તુની દ્રષ્ટા કરવાની જરૂર છે કે આપણે જે વાત કરી છે સાચી છે અને એ પ્રમાણે કરશું. તારે શું કહે છે, આ વાત સમજો, લાખ વર્ષ કેળે સમજો, પણ સમજે છૂટકો છે. એક દિવસે છોકરો ડૉક્ટર થતો નથી, એમ એક દાડો સભામાં બેઠા, ઘર સભામાં શાંતિ થઈ ગઈ. કેમ ઘરમાં શાંતિ ના થઈ? પણ એક દાડો છોકરો થઈ ગયો ખરો, ડૉક્ટર બનીને ઘરે આવ્યો ખરો? ક્યાં ગયા જોશી? શું કહેવાય, તમારો છોકરો થઈ ગયો? હે? ત્યાર પછી તમે કેમ એના તરત કહેતા ડૉક્ટરને એમ કે? એટલે આ એક દાડામાં તમારે બધું કરવું છે. નહીં થાય એને માટે છોકરાને ધીરે ધીરે બનાવો. મોટો 1 2 3 4 5 6 બધી મૂકવી. એની અંદર પાછો નાપાસ પણ થશે, એની બધે પછી બીજું થશે. તે બધું થવાનું છે. પણ એને જો પ્રયત્ન બરોબર કરશો અને તમે જાણશો કે મારે ડૉક્ટર કરવો છે, છોકરો મનમાં ધારશે કે મારે ડૉક્ટર તો જ થવાશે. બાકી એમ ગપ્પા મારે કંઈ થતું નથી, વાતો કરે કંઈ થતું નથી. એટલે આ બધી દ્રષ્ટા છે કે મારે સત્સંગી થવું છે, મારે ભગવાનને રાજી કરવા છે. આવી દ્રઢતા જો ગોપીચંદ રાજાને થયું તેને કરે. વીરા છે એને થયું મારે ભગવાનને રાજી કરવા છે, ભલે એના સામે ઝેર આવ્યું, એને અપમાન થયું, એના રાજાએ પેલા પ્રતાપ રાણા એને કાઢી મૂકી, તોય પણ મારે ભગવાન છે, એને ભગવાન રાજી કરવા તો કરી લીધું. બસ હાથે પગે નીકળી ગઈ. એની પાસે કંઈ હતું ખરું? હાથે પગે પોતે નીકળીને ભજન કર્યું તો આજે બધા લાખો માણસ સમજાય એ કંઈ દુઃખી થઈ ગઈ? એનો આજે જ્ઞાન આપણે લઈએ છીએ. આપણે મહારાજના 500 સંતો, દાદા ખાચા ને બધા ભક્તો થઈ ગયા. એ બધાના આખ્યાન તમે જુઓ કે એ બધાના પ્રશ્નો નથી નડ્યા? બધાને નડ્યા છે. જે મહાન આચાર્યો થઈ ગયા એમને નડ્યા છે. આપણા જે ભક્તિ સંપ્રદાયના આચાર્ય થયા, જ્ઞાન માર્ગના આચાર્યો થઈ ગયા છે, જેવા મહાન ભક્તો સંતો થયા છે, જે સારા માણસો તે બધાને વિઘ્ન આવ્યું છે. એટલે એ વસ્તુ છે કે આપણે જો મેં કહ્યું ગાંધીજી કહ્યું તેમને બધા ગોળીઓ ખાવી પડે, આ બંદૂકની ગોળીઓ. પણ એ બધા પ્રશ્નો આવે છે, પણ એમનો ધ્યેય જે હતો કે એમને છોડ્યો નથી. તો આજે એનો લાભ આપણે પ્રાપ્ત કરી છે. એમ શાસ્ત્રી મહારાજ જેવા પુરુષો જે બહુ જ આપણે સારી રીતે કે આપણે જાણીએ કે એવા સાચવી, એને કોઈ સ્વાર્થ નહોતો, આપણી પાસે કંઈ એમને લેવું નહોતું, એમને કોઈ આપણે ખાડામાં ઉતારવા નહોતા કે આપણું અહિત થાય એવું કરવું નહોતું. એમને આપણું સારું થાય એટલા માટે આ જ્ઞાન આપણને આપ્યું છે. જે મહાન આચાર્યો, જે ભગવાનના અવતારો થયા છે, એમને કોઈ આપણી પાસે સ્વાર્થ નહોતો. એમને એક જ સ્વાર્થ હતો કે આ બધા મનુષ્યો આવું જે અદ્ભુત જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરે અને એ જ્ઞાનમાંથી સુખ્યા થાય, એટલું જ એમને પોતાનું હતું. અને એ માટે એમનો આખો પ્રયત્ન છે. એમને કોઈ આપણને ખોટે રસ્તે ચડવાની જરૂર નથી. મહારાજે પોતે કહ્યું કે કૂવામાં હું ઉતારું કોઈને અને ઉપર ઢાંકનું દઈ દઉં, એમાં મારું શું સારું થાય? એમ ભગવાન સ્વામિનારાયણ બોલે છે. આપણે તો કરીએ સ્વાર્થના માર્યા, હું ઉતારી દે કૂવામાં, એની મિલકત લઈ લઈએ. પણ ભગવાને કોઈ આપણી મિલકત લેવાની છે? આપણી પાસે કંઈ મિલકત લેવાય છે? એ તો કોઈ લેવા જ આવ્યા નથી, આપણને આપવા માટે જ આવ્યા છે. એમને પોતાને જો લેવું હોય તો પછી આ શું, જેને જગ્યું રચ્યું આ જગત જોને જુજવી જાતનું રહે. આખું જગત જેને રચ્યું છે, અનંત સંપત્તિ સુખમય જે આખું કર્યું છે, હીરા માણેક જવેરાતને સ્વર્ગનો સુખ ને બ્રહ્માનો સુખ ને અનેક સુખો છે, એ બધા રચનાર પોતે છે. પછી એને આપણી પાસે શું લેવાનું કે 2-5 રૂપિયા મળે એટલે સુખી થઈ છે, આપણું ઘર મળે એટલે એટલા માટે નથી. એને આપણે આ બધું આપણામાં જે પેસી ગયું છે જીવમાંથી એ કાઢી અને સાચું જ્ઞાન જે આપવું છે એટલા માટે આવે. અને એ જ્ઞાને કરીને સુખ્યા થવાનું છે. એ જ્ઞાન હશે તો શું કે પૈસાથી નહીં થવાય. પૈસા હશે તો ઉદ્વેગના શાંતિ છે, બંગલામાં રહેશો તો ઊંઘ નહીં આવે. આ બધી વસ્તુ આપણે થવાની છે. પણ જ્ઞાન હશે બધું થશે, બધું થશે. એટલે આપણે વસ્તુ સમજાય તો કોઈ જાતનો વાંધો ના આવે. તો આપણે આપણને આ બધા પ્રશ્નોનો ગૂંચવાડો તો છે, બધાને છે. એમને કહ્યું એમ સાચું છે, પણ હવે એમનો ગૂંચવાડો નીકળી જાય અને આપણા બધાનો નીકળી જાય એ મહારાજને પ્રાર્થના.